પોતાના દીકરાને મારીને ખાણીમાં ખાંડી નાખવાનો એની સામે સાક્ષાત ભગવાન પણ હારી ગયા હતા. હાલો એવી જગ્યાની મુલાકાત કરો. આપણે આવી ગયા ભક્ત સેલૈયા ધામ બિલખા. અહીંયાની વાત કરીએ તો તમે ક્યાંય ને ક્યાંય સાંભળી છે કે શેઠ સગાળ શાહે પોતાના દીકરાને મારીને ખાણીમાં ખાંડી નાખ્યો હતો. આ એની સરસ મજાની એવી પ્રતિમા બનાવેલી છે. હાલ અત્યારે આ જગ્યાના મહંત છે, આ બાપુ છે. અહીંયા કાનાજી ઝૂલો ઝૂલતા એટલે મેં પણ ઝૂલો ઝૂલાવી લીધો ને હાલો હવે તમને જે મેન જગ્યા છે એના દર્શન કરાવું. ભગવાન નારાયણ સાધુના રૂપમાં શેઠ સગાળ શાહની પરીક્ષા કરવા આવ્યા અને શેઠ સગાળ શાહને કીધું કે મારે માંસ નહીં પણ માણસનું માંસ જમવું છે. ત્યારે પોતાના દીકરાને આજ ખાણીમાં ખાંડી નાખ્યો હતો શેઠ સગાળ શાહે. આ તમે વાવ જોઈ શકો છો, એ શેઠ સગાળ શાહે ગળાવેલી હતી. સાધુ રૂપી નારાયણ જે હતા એમને આજ વાવમાં છે શેઠ સગાળ શાહે પાણી લાવીને નવડાવ્યા હતા એટલે નારાયણ કુંડ નામ પડ્યું છે. ભક્ત સેલૈયા ધામની જગ્યામાં તમને 24 કલાક માટે હરિહરની હાકલ પડે છે. તો આ તમે જોઈ શકો છો, સરસ મજાનું અહીંનું અન્ન ક્ષેત્ર પણ છે અને અહીંયા લક્ષ્મી નારાયણનું મંદિર છે તો એમના પણ તમને દર્શન કરાવી લો. ચાલો દર્શન તમે પણ કરી લો, મેં પણ કરી લીધા. અને જુનાગઢની ગોદમાં આવેલું છે ને એટલે અહીંયાથી ગિરનાર સરસ મજાનો દેખાય છે, તમે જોઈ શકો છો. હવે આ જગ્યાનો વધારે ઇતિહાસ જાણવો હોય તો આપણે આ યુટ્યુબ ચેનલમાં ફૂલ વિડીયો આવી ગયો છે, સર્ચ કરો કૌશિક બામણિયા અને લાઈક ને ફોલો કરતા જાઓ.